युवा दिलों की धड़कन है BYO, नौजवानों की गर्जन है BYO, एक नई दिशा एक नई सुबह है BYO, जवान संघर्षों की नई बात है BYO, 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 BYO। राष्ट्र भावना को हम जगाएं, प्रांतवाद से ऊंचा हम भारत को बनाएं। आओ मिलकर मानवता की ज्योत हम जगाएं, दिन दुखियों और असहायों को गले से लगाएं। जीवन का सही लक्ष्य बताए BYO, जीवन को खुशहाल बनाए BYO। श्याम सुंदर श्री अमने महारानी जी की, बोलो श्री गिरिराज धरन की। पूज्य पासीना दिव्य श्री हस्त द्वारा अपना हृदय में ज्ञान रूपी प्रकाश प्रज्वलित थवा जई रह्यो छे। दीप ज्योतिर्प्रदम् नमामि श्री बालकृष्णं यशोदोत्संगलालितं पूतना सुपयपान रक्षिताशेषबालकं प्रभुर्नन्दकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं कृतार्थोऽहं न संशयः प्राकृतधर्मानाश्रयमप्राकृतनिखिलधर्मरूपमिति निगमप्रतिपाद्यं यत्तच्छुद्धं साकृतिस्तौमि सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। बहु ज ओछा समयना अंदर जीवनना महत्वना मूल्योने आपणे जाणीए અને આ જીવનના અંદર શિક્ષાની ખૂબ મહત્વ છે, એજ્યુકેશનની ખૂબ મહત્તા છે। અને એ શિક્ષાની પરીક્ષાના અંદર ઘણીવાર આપણા બુદ્ધિને મનના અંદર જે ડર જાગૃત થતું હોય છે, જેના કારણે આપણું પોટેન્શિયલ બહાર આવી શકતું નથી। એક પરીક્ષા આપણે આપતા હોઈએ છીએ સ્કૂલ અને કોલેજના અંદર, પરંતુ એમ કહું તો અતિશયોક્તિ નહીં કહેવાય કે આ જીવન પણ એક બહુ જ મોટી પરીક્ષા છે। અને જીવનની પરીક્ષાના અંદર જો પાસ થવું હોય તો સૌથી પહેલા આપણા મનને સ્થિર બનાવવું પડે છે, આપણા મન ઉપર નિયંત્રણ લાવવું પડે છે। સ્કૂલની પરીક્ષા હોય કે જીવનની પરીક્ષા હોય, જીવનના અંદર કોઈ પણ ક્ષેત્રમાં તમે જાઓ, કોઈ પણ વિભાગમાં જાઓ, કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં જાઓ, પછી સમાજ હોય, પરિવાર હોય કે તમારા જીવનનું કોઈ પણ મહત્વનું અંગ હોય, એ દરેક જગ્યાએ વ્યક્તિએ પોતાના મનને સ્થિર રાખવું પડે છે। જ્યાં સુધી મનમાં સ્થિરતા પ્રાપ્ત થતી નથી ત્યાં સુધી એકાગ્રતા એ મનમાં જાગૃત થઈ શકતી નથી। આ જીવન એક ભવસાગર સમાન છે। જેમ સાગરના અંદર અલગ અલગ પ્રકારની લહેરો આવે, એમાં જીવનરૂપી ભવસાગરમાં પણ અલગ અલગ પ્રકારની લહેરો આવે છે। કેવી લહેરો આવે છે? અમુક લહેરો આવે છે સુખની, અમુક લહેરો આવે છે દુઃખની, અમુક લહેરો આવે છે પ્રસન્નતાની,
અમુક લહેરો આવે છે અશાંતિની, અમુક લહેરો આવે છે જીવનના અંદર અસમંજસની, અમુક લહેરો આવે છે ટેન્શન અને ડિપ્રેશનની. જ્યાં આ જીવનના અંદર વ્યક્તિ કર્મ કરે છે એ કર્મના બંધન રૂપે એના જીવનમાં સુખ દુઃખ આશા નિરાશાની લહેરો આવે છે. અને એ લહેરોનો સામનો કરીને એ સાગરના અંદર સ્નાન કરવું એ જ એની સૌથી મોટી પરીક્ષા છે. ये जीवन के भवसागर के अंदर इस परीक्षा को पार करना हो तो लहरों के बीच में ही हमें स्नान करना पड़ता है. કોઈ માણસ એવો વિચાર કરે કે આ સમુદ્રની લહેરો બંધ થાય ને પછી નહાવા જવું, તો નવાય ખરું? આ સમુદ્રની લહેરો એ ચાલુ જ રહેવાની છે, એમાં સ્નાન કરવું પડે છે. જ્યાં વ્યક્તિ કર્મ કરે છે કર્માનુસાર એના જીવનમાં સુખ અને દુઃખ આવે છે. જૈસી કરની વૈસી ભરની. મેન ઇઝ એન આર્કિટેક્ટ ઓફ હિઝ ઓન ફ્યુચર બાય હિઝ ઓન ડીડ્સ. એટલે ધર્મશાસ્ત્રે કીધું કે કોઈ પણ કર્મને કરતા પહેલા 10 વાર વિવેક બુદ્ધિથી વિચારીને એ કર્મને સાકાર કરજો. એક દીકરો હતો અને એક પિતા હતા. આ પિતાનો છોકરો બહુ તોફાની, એટલો બધો તોફાની કે પિતાજી કંટાળી ગયા. અને પિતાજી કાર્પેન્ટર હતા. એટલે પિતાજીએ છોકરાને કીધું, બેટા તું જ્યારે જ્યારે ખોટું કામ કરશે, જ્યારે જ્યારે મને હેરાન કરશે, ત્યારે દિવાલ ઉપર એક ખિલ્લીને હું ઠોકીશ. 2 દિવસ 3 દિવસ 4 દિવસના અંદર આખા દિવાલ પર ખિલ્લીઓ ઠોકાઈ ગઈ. 200 થી 300 ખિલ્લીઓ ઠોકાઈ. અને આટલી બધી ખિલ્લીઓને જોઈને પેલો છોકરો જોર જોરથી રડવા લાગ્યો. પિતાજી આવ્યા. પિતાજી પૂછે છે, બેટા તું રડે છે કેમ? ત્યારે છોકરો કહે છે, પિતાજી હું આટલો ખરાબ છોકરો છું, મેં આપને આટલું બધું દુખી કર્યા, મેં આટલું બધું ખોટું કામ કર્યું કે આટલી બધી ખિલ્લીઓ તમારે મારવી પડી આ દિવાલ ઉપર. પિતાજી કહે છે, બેટા રડીશ નહીં, એક કામ કર, હવે તું સારું કર્મ કર અને જેટલા સારા કામ કરશે ને હું એક એક ખિલ્લી કાઢતો જઈશ. 2 દિવસના અંદર બધી ખિલ્લીઓ નીકળી ગઈ. છોકરો સુધરી ગયો. છોકરો દિવાલ પાસે જાય છે અને ફરી છોકરો ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. પિતાજી કહે છે, બેટા તું સુધરી ગયો છે, બધી ખિલ્લીઓ નીકળી ગઈ છે, હવે તો તારે હસવું જોઈએ, આનંદ કરવું જોઈએ. ના પિતાજી, મેં ખોટું કામ કર્યું અને તમે ખિલ્લી ઠોકી, મેં સારું કામ કર્યું, તમે ખિલ્લી કાઢી, પણ આ દિવાલ પર જે નિશાન રહી ગયા છે ને, આ નિશાન ક્યારે પણ નીકળી શકવાના નથી. એમ આપણા જીવનના અંદર ખોટું કામ કરતા પહેલા 10 વાર વિચારજો, કારણ કે એકવાર તમે ખોટું કામ કરો છો, તમારા જીવનમાં એક ખિલ્લી ઠોકાય છે. પછી ભલે સારું કામ કરશો તો ખિલ્લી નીકળશે, પણ એ નિશાનો તમારા જીવનમાંથી निकलवाना नहीं. कर्मानुसार हमारे जीवन में ये सुख और दुख की प्राप्ति होती है और यही सुख और दुख के अंदर हमारा मन वो विचलित बनता है. आ जीवन रूपी भवसागर ની પરીક્ષાના અંદર આ મન એને કઈ રીતે સ્થિર રાખવું, જીવનની પરીક્ષામાં કઈ રીતે સ્થિર રાખવું? ધૈર્ય જોઈએ. સુખ ક્યાંથી આવે તમને ખબર છે? સુખ એ વર્તમાનથી આવે છે. દુઃખ ક્યાંથી આવે છે? ભૂતકાળથી આવે છે. તમે જોજો, મનમાં વિચારજો. જે થઈ ગયું છે એનું દુઃખ છે, જે થવાનું છે એનું ટેન્શન છે, અને જે થઈ રહ્યું છે એમાં ફિયર છે, એમાં ડર છે. થઈ ગયું એમાં દુઃખ. કોઈ વ્યક્તિનો એક્સિડન્ટ થાય ને તો આપણને ચિંતા થાય, આની કે થઈ જશે તો, અને જ્યારે મરી જાય ને પછી દુઃખ થાય. તો જ્યારે થઈ રહ્યું હોય છે એમાં વ્યક્તિના મનમાં ફિયર હોય છે. भूतकाल से दुख आता है, भविष्य से टेंशन आता है, जो हो रहा है उसमें डर है, और वो डर के कारण ही तो व्यक्ति अपने आप को सुखी नहीं बना पाता, क्योंकि वो अस्थिरता जब मन में आती है तभी उसके अंदर फियर वो प्रकट होता है. અને આ ફિયર જે છે ને એ જ આપણા જીવનના અંદર આપણા પોટેન્શિયલને જાગૃત કરી શકતો નથી. જીવનમાં એ ફિયર હોય છે વર્તમાનમાં, અને પરીક્ષાના અંદર પણ ફિયર હોય છે. ઘણા બધા છોકરા એવા હોય છે, મમ્મી પપ્પા કહેતા હોય કે અમારો છોકરો ભણવામાં એટલો બધો હોશિયાર, ઘરે બધું યાદ કરીને જાય, કડકડાટ બોલતો હોય, પણ એક્ઝામમાં જઈને ખબર નહીં એને શું થઈ જાય છે, બધું ભૂલી જાય છે.
ઘરે બરાબર બધું આવડતું હોય પણ પરીક્ષાના ટાણે એ દરેક વસ્તુ ભૂલી જતો હોય છે. આવું કેમ થાય છે? કારણ કે આપણને આપણી પોતાની મેમરી સિસ્ટમ ઉપર વિશ્વાસ નથી. જો આપણી બે પ્રકારની સિસ્ટમ હોય છે, એક છે મેમરી સિસ્ટમ અને એક છે ડાયજેસ્ટિવ સિસ્ટમ. ખાધા પછી આપણને આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ પર એટલો બધો વિશ્વાસ છે કે ખાધા પછી આપણે ભૂલી જઈએ છીએ. કોઈ પણ વ્યક્તિ ખાધા પછી પોતાના ડાયજેસ્ટિવ સિસ્ટમને ટકોર મારે છે ખરો, તને પચ્યું, તને પચ્યું, તને પચ્યું, તને પચ્યું, તને પચ્યું. ખાધા પછી આપણને આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ પર વિશ્વાસ છે કે સિસ્ટમ એનું કામ કરવાની છે, પણ આપણા મેમરી સિસ્ટમ પર આપણને વિશ્વાસ નથી. એટલે વાંચ્યા પછી 10 વાર મેમરીને હથોડા મારીએ છીએ. તને યાદ રહ્યું, તને યાદ રહ્યું, તને યાદ રહ્યું, તને યાદ રહ્યું, તને યાદ રહ્યું. ખાધા પછી જો તમે ભૂલી જતા હો છો તમે શું ખાધું છે, એ જ રીતે વાંચ્યા પછી પણ તમારે ભૂલી જવાનું છે તમે શું વાંચ્યું છે. મને એક છોકરાએ પૂછ્યું કે યાદ કરવાની સૌથી મોટી રીત કઈ? ત્યારે મેં એને ઉત્તર આપ્યું કે યાદ કરીને ભૂલી જવું એ જ યાદ કરવાની સૌથી મોટી રીત છે. યાદ કરકે ભૂલ જાના હૈ, યાદ કરકે उसको बारंबार याद मत करो. ઘણા બધા છોકરા કેવા સવારે 9 વાગ્યાનો પેપર હોય ને એટલે આખી રાત ઉજાગરા કરે, વાંચ 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 કરે, રિવાઇઝ કરે, સવારે વહેલા ઉઠે, સ્નાન કરે અને નાયા પછી 7 વાગે રિવિઝન ચાલુ કરે. 9 વાગ્યાનો પેપર હોય, કાઉન્ટડાઉન ચાલુ કરે, 2 કલાક બાકી, 1.5 કલાક બાકી, 1 કલાક બાકી, અડધો કલાક બાકી, 15 મિનિટ બાકી, 10, 5, 2, 1 એક્ઝામ. પેલું કુકરમાં કેવી સીટી વાગે, ધીરે ધીરે પ્રેશર વધતો જાય ત્યારે કરીને સીટી જેમ વાગતી હોય એમ આપણા માઇન્ડમાં પણ જ્યારે અતિશય એક્ઝામનો પ્રેશર વધે ત્યારે અહીંયાથી ટેન્શનની સીટી વાગતી હોય, અને જ્યારે અતિશય ટેન્શનની સીટીઓ વાગવા લાગે ત્યારે એક્ઝામના અંદર જે આવેલું હોય ને એ પણ ભૂલાઈ જતું હોય છે. એના હાથ પગ ઠંડા થઈ જાય, એના દિલની ધડકનો વધી જાય, એના અંદર એટલું બધું ફિયર વધી જાય કે બધું ભૂલાઈ જાય, અને એક્ઝામ પૂરી થાય એટલે પ્રેશર ડાઉન થાય ને પછી ઘરે જઈને બધું યાદ આવી જાય. તો મને આવડતું હતું, તો ત્યાં કેમ યાદ નહીં આવ્યું ભાઈ તને? કારણ કે પ્રેશર હતું. તમારા પરીક્ષામાં તમારા જાતને વધુ પડતો પ્રેશર નહીં આપો. હું તમને એક સિસ્ટમ શીખવાડું. તમારે રાત્રે જે તમારો એક્ઝામ હોય, સબ્જેક્ટ હોય, એ સબ્જેક્ટને તમારે વાંચી લેવાનું, રિવાઇઝ કરી લેવાનું. 80% તો 80%, 90% તો 90%, 100% તો 100%. ઘણીવાર શું થાય કે 100% તૈયારી ના થઈ હોય તો બીજું જે 20% બાકી હોય ને, 80% થઈ હોય, એ ઘણા લોકો સવારે વાંચવા બેસે. ગમે તે 20% તો 20%, થોડું ઘણું સવારે વંચાઈ જતું તો યાદ આવે. આ જે વૃત્તિ છે ને એ ખોટી વૃત્તિ છે. હું તમને મારા અનુભવથી કહું, જો 3 કલાક બોલવું અને 3 કલાક લખવું એમાં બહુ ફરક છે. તમે 3 કલાક લખો છો ને હું 3 કલાક બોલું છું. કથામાં 3 કલાક બોલવાનું થાય અને તમારે 3 કલાક લખવાનું થાય. પણ તમને ખબર છે લખવામાં 3 કલાક ને બોલવાના 3 કલાકમાં જમીન આસમાનનો ફરક છે. લખતી વખતે છે ને તમને સમય મળે છે વિચારવાનો, પણ ઘણીવાર જ્યારે તમે 3 કલાક માટે અસ્ખલિત બોલતા હો ને ત્યારે તમારા પાસે સમય પણ નથી હોતો વિચારવાનો. તમારે કોન્સ્ટન્ટ બોલવું પડે છે. એક તમારા બુદ્ધિમાં સબ્જેક્ટ હોય, 5 સેકન્ડ પછી શું બોલવાનું એ તમારે વિચાર કરવાનું, અને એમાંય પાછું જો તમારી એકાગ્રતા નષ્ટ થાય અને શબ્દો આમ તેમ થઈ જાય તો સાંભળવાવાળો બોર થાય, કંટાળે. એટલે 3 કલાક લખવામાં, હજી વિચારવા માટે તમારા પાસે સમય છે, પણ 3 કલાક બોલતી વખતે તમારા પાસે સમય નથી હોતો. તો મારા પોતાના અનુભવથી કહું છું કે કઈ રીતે તમારી બુદ્ધિને તમે ટ્રેન કરી શકો અને કઈ રીતે તમારી યાદશક્તિ તમે વધારી શકો, એના તમને એક ઉપાય આપું છું. રાત્રે જેટલું રિવિઝન થઈ ગયું હોય ફૂલ્લી રિવિઝન કરજો. બુકને તકિયાની નીચે નાખી દેજો. તમે જે સૂતા હો ને એ તકિયાની નીચે બુકને મૂકી દેજો. એના પર સૂઈ જવાનું. સવારે ઉઠતા સાથે આપણા બુદ્ધિમાં કોઈ પણ જગ્યાએ એક્ઝામનું ટેન્શન કે ફિયર નહીં હોવું જોઈએ. ઉઠતાના સાથે યુ શુડ બી રિલેક્સ્ડ. આપણે લોકો લગ્નમાં જઈએ છીએ, પછી તમે લોકો જ્યારે પાર્ટીઓમાં જાઓ છો, તમે કોઈ મોટા ફંક્શનમાં કે પિક્ચર જોવા જાઓ છો ત્યારે કેટલા રિલેક્સ હો છો.
ત્યારે આમ જ્યારે પિક્ચર જોવા જવાનું હોય ત્યારે કેટલા સરસ રીતે આમ મજામાં ગાયન ગાતા ગાતા તૈયાર થતા હો છો, ગાયન ગાતા ગાતા કાસ્કો કરતા હો છો, અને ગુનગુનાતા પોતાની જાતને તૈયાર કરો છો, અને પાછા ખ્વાબો જુઓ છો, પિક્ચર જોવા જઈએ, બધા ભાઈબંધો મળશે, આમ મળશે, તેમ મળશે, એમાં એવો વિચાર કરો છો કે પેલો ભાઈબંધ મળશે તેના સાથે આ વાત કરીશ, પેલો મળશે એના સાથે આ વાત કરીશ, આ મળશે એના સાથે આ વાત કરીશ, એવા બધા કોઈ વિચારો કરો છો ખરા? કેટલા શાંત હો છો, એન્જોય કરતા કરતા જાઓ છો. પણ પરીક્ષાના ટાણે જ્યારે એક્ઝામ આપવાની હોય ત્યારે 10 જાતના વિચાર ચાલે. આ પ્રશ્ન આવશે તો કેવો આન્સર આપીશ, આ પ્રશ્ન આવશે તો કેવો આન્સર આપીશ, આ પ્રશ્ન આવશે તો કેવો આન્સર આપીશ, આમ તેમ ગૂંચવાડાના અંદર ફિયર વધતો જાય, ટેન્શન વધતો જાય, અને એક્ઝામથી તમને કંટાળો આવવા લાગે. પરીક્ષાનું જીવનના અંદર સ્વાગત કરો. ઉઠતાના સાથે તમારા જાતને કહો, આજે મારા જીવનનો સૌથી આનંદનો દિવસ છે. કેમ? કારણ કે આજે મારી પરીક્ષા છે અને આઈ એમ ટોટલી પ્રિપેર્ડ ફોર ધેટ. જેમ લગ્નમાં જતી વખતે તમે આનંદિત હો છો, બીજી જગ્યાએ જતી વખતે તમે આનંદિત હો છો, તો તમારા પરીક્ષાના અંદર પણ તમારે આનંદથી જવાનું છે, સ્વાગત કરવાનું છે. અને દુનિયાના અંદર છે ને, આ બુદ્ધિમાંથી વિષય કાઢી નાખજો કે આ મને નથી ગમતું, નથી ભાવતું. આ વિષય જ તમારા જીવનમાં તમને દુખી કરે છે. એવરીથિંગ ઇઝ પોસિબલ ઇન ધીસ વર્લ્ડ, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ બાય ધ ગ્રેસ ઓફ ગોડ. આ દુનિયામાં જે નથી આવડતું ને એને સૌથી પહેલા કરવાનો પ્રયત્ન કરો. પછી જો તમારા અંદર જરા પણ ફિયર નહીં રહે, તમે એકદમ રિલેક્સ રહેશો. ઉઠતાની સાથે સ્વાગત કરો સૌથી પહેલા પરીક્ષાનું. ઉઠતાના સાથે પોતાના જાતને કહો, હવે મારે કોઈ રિવિઝન કરવાનું નથી. જુઓ, આ એક્સપેરિમેન્ટ ઘણા બધા યુવાનોએ ફોલો કર્યું છે, ને ઘણા બધા યુવાનોમાં કોઈના 50% આવતા હોય, 60% આવતા હોય. જો સૌથી પહેલા તમને એક વાત કહું કે ઘણા લોકોના 50% આવે, 60% આવે, 70% આવે, 80% આવે. પછી શું કરતા હોય કે પોતાના દાયરા ફિક્સ કરી દેતા હોય કે અમે 60% વાળા, એટલે અમારા એવરેજ 60-65 વચ્ચે જ આવતું હોય છે. આ 70% વાળો, આ 80% વાળો, આ 90% વાળો. આપણા બુદ્ધિમાં આપણે આ બધા લેવલ્સ બનાવતા હોઈએ છીએ. સૌથી પહેલા તો તમારા બુદ્ધિમાં આવા કોઈ લેવલ બનાવતો નહીં કે તમે 50% કે 60% કે 70 કે 80% વાળા છો. આ દુનિયાના અંદર દરેક બાળકના અંદર ભગવાને સમાન બુદ્ધિ મૂકી છે. એ બુદ્ધિનો એ કેટલો ઉપયોગ કરે છે એ એના ઉપર છે. મોટા ભાગના બાળકો બુદ્ધિનો યોગ્ય ઉપયોગ નથી કરી શકતા. તમારા બુદ્ધિમાં કોઈ દારાઓ મૂકતા નહીં, માઇન્ડમાં એકદમ બ્લેન્ક હોવું જોઈએ. ઉઠતાના સાથે નો ટેન્શન, સ્વાગત કરો. ઉઠતાના સાથે નો રિવિઝન. નહીં તો મોટા ભાગે શું થાય, 9 વાગ્યાનું પેપર હોય એટલે 8માં 9માં 5 કમ સુધી પેલો બુકમાંથી માથું બહાર કાઢે જ નહીં. છેલ્લી મિનિટ સુધી પાછો રિક્ષામાં જતો હોય કે એમાં જતો હોય, એમાંય પાછો બુક ખોલીને જતો હોય, અને છેલ્લા ટાઈમ પેલી બેલ વાગી ગઈ હોય એક્ઝામની, ત્યાં સુધી પેલો બુકને છોડે નહીં, છેલ્લા ટાઈમ સુધી રિવિઝન કરે. એટલે એ વ્યક્તિનું મન પ્રેશરમાં રહે છે. તમારા જાતે રિલેક્સ કરો. નો રિવિઝન ઇન ધ મોર્નિંગ. રાત્રે સૂતા પછી સવારના ટાઈમે કોઈ રિવિઝન કરવાનું નથી, કંઈ જ વાંચવાનું નથી. આ આપણી મેન્ટાલિટી છે કે જ્યાં સુધી હું છેલ્લા ટાઈમ સુધી વાંચીશ નહીં ત્યાં સુધી મને યાદ નહીં રહે. આ આપણા બુદ્ધિનો બહુ જ ખોટો સંસ્કાર છે. તમને ખબર નથી, આપણી મેમરી એટલી સ્ટ્રોંગ છે કે એકવાર આપણે વાંચીને રિવાઇઝ કરીને બરાબર આપણા મગજમાં જો બેસી ગયું હોય એ વસ્તુ આપણે ક્યારે પણ ભૂલતા નથી. અને એક્ઝામના ટાઈમે તમારે યાદ નહીં કરાવવું પડે મેમરીને, મેમરી તમને યાદ કરાવશે કે આ વસ્તુ આ રીતે રખ. તમે મેમરી પર વિશ્વાસ રાખો, તમારી સિસ્ટમ બહુ સ્ટ્રોંગ છે. એ જ વખતે તમને બધું યાદ આવતું જશે, ઓટોમેટિક યાદ આવશે. જેટલા કોન્શિયસ એફર્ટ્સ તમે મૂકશો પોતાના જાતને યાદ કરવાનું, એટલું ભૂલતા જશો, અને જેટલું ભૂલી જશો ને એટલું જ વધારે યાદ આવશે. કારણ કે આપણા બધાની યાદ શક્તિ બહુ સારી છે, એને ખાલી વિશ્વાસ કરવાની જરૂર છે. તો ડાયજેસ્ટિવ સિસ્ટમ પર જે તમે વિશ્વાસ કરો છો એ મેમોરી સિસ્ટમ પર પણ વિશ્વાસ મૂકશો તો તમારા પરીક્ષાના અંદર તમારા પર્સન્ટેજીસ વધી શકશે. એક્ઝામિનેશન હોલમાં તમારો આત્મવિશ્વાસ વધશે, કોન્ફિડન્સ વધશે, માઇન્ડ સ્ટેબલ રહેશે, અને બધી વસ્તુ ઓટોમેટિક યાદ આવશે. સવારે ઉઠીને નો રિવિઝન, આ પહેલો સિદ્ધાંત. પણ પાછા એવું નહીં કરતા કે જો પેપર ખરાબ જાય પાછું એવું નહીં વિચારતા રિવિઝન નથી કર્યું એટલે ખરાબ ગયું. છેલ્લા 3 કે 4 કલાકના અંદર કંઈ જ ફરક પડતું નથી. છેલ્લા 3 કે 4 કલાકના અંદર કંઈ જ એને એ વિષયના અંદર કોઈ પરિવર્તન આવતું નથી. રોજ સવારે ઉઠીને તમે બધા એક મેડિટેશન કરજો. ડીપ બ્રેથ લઈને ઓમથી છોડજો.
એ તમને બધાને આવડતું જ હશે. ડીપ બ્રેથ લઈને ઓમથી છોડવાનું છે. ઓ આ રીતે 15, 20, 25, 30 વાર ઓમ કરજો. ઓમ કર્યા પછી બંને હાથ ખુલ્લા છોડીને આંખ બંધ કરી દેજો. હમણાં નથી કરવાની, જ્યારે ધ્યાન કરો ત્યારની વાત છે. આંખ બંધ કરીને ભગવાનના મુખારવિંદનું ધ્યાન કરજો. તમને જે ભગવાનમાં આસક્તિ હોય, જે ભગવાનમાં તમને પ્રેમ હોય, એ ભગવાનના મુખારવિંદનું ધ્યાન કરજો. પછી ફીલ કરજો એ ભગવાનના આંખોમાંથી એક તેજ આવે છે. એ તેજ તમારા અંદર આવતું જાય છે. જેમ જેમ એ તેજ તમારા અંદર આવતું જાય છે, તમારા અંદરની બધી નકારાત્મકતા બહાર જાય છે. વર્ડ ફોર્મમાં જોવાનું. ફિયર બહાર જાય છે, ટેન્શન બહાર જાય છે, અશાંતિ બહાર જાય છે, પ્રોબ્લેમ બહાર જાય છે. આ બધી વસ્તુઓ બહાર જઈ રહી છે. સારી વસ્તુ અંદર આવે છે, હેપીનેસ અંદર આવે છે, સ્ટેબિલિટી અંદર આવે છે, શાંતિ અંદર આવે છે, કોન્ફિડન્સ અંદર આવે છે. આ બધી વસ્તુ અંદર આવે છે અને આ બધી જ વિકારયુક્ત વસ્તુઓ બહાર જાય છે. પછી પોતાના જાતને કહો, આઈ એમ ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ પર્સન ઓન ધીસ અર્થ. આ દુનિયાનો હું સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ છું. આ દુનિયાનો હું સૌથી ઇન્ટેલિજન્ટ વ્યક્તિ છું. આ દુનિયાની સૌથી મોટી વિલક્ષણ શક્તિઓ મારા અંદર છે. આ દુનિયાના અંદર સૌથી વધારે શક્તિઓ એ મારા અંદર છે. બધી ભગવાનની શક્તિઓ મારા અંદર આવી રહી છે. આ રીતે પોતાના જાતને જ્યારે તમે ઓટો સજેશન આપો છો વિચારો દ્વારા, ત્યારે તમે તમારા માઇન્ડને ટ્રેન કરો છો. કારણ કે 24 કલાકના અંદર આપણે એટલા બધા બિઝી હોઈએ છીએ કે આપણે પોતાના જાત સાથે જ વાત નથી કરી શકતા. કારણ કે 24 કલાક આપણા એટલા વ્યસ્ત જતા હોય છે વિચારમાં કે મનને શાંત કરી શકતા નથી. તો મેડિટેશનના અંદર મનને શાંત કરીને ઓટો સજેશન આપો પોતાના જાતને કે યુ આર ધ મોસ્ટ કેપેબલ પર્સન ઓફ ધીસ અર્થ. કારણ કે આપણા બુદ્ધિમાં છે ને ઘણી બધી વસ્તુ પ્રોગ્રામ થયેલી છે. આવું થશે મને ગુસ્સો આવશે, આવું થશે મને હસવું આવશે, આવું થશે મને ટેન્શન આવશે, આવું થશે મને પ્રોબ્લેમ આવશે, આવું થશે, આવું થશે. પહેલાથી જ રિએક્શનને આપણે સ્ટોર કરીને રાખેલા છે બુદ્ધિના અંદર. અને જ્યારે પરિસ્થિતિ નિર્મિત થાય છે ને, ત્યારે આપણું માઇન્ડ એ રીતે રિએક્ટ કરે છે. આપણા બુદ્ધિમાં કોઈ પણ વિષય રાખવાના નથી. પોતાના બુદ્ધિને ટ્રેન કરો કે આઈ એમ ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ પર્સન ઓન ધીસ અર્થ. સફળતા અસફળતા આ બંને જીવનના એક સિક્કાના બે પહેલું છે. પણ સફળતામાં એ ફળ છે ને અસફળતામાં એ ફળ છે. તમે અસફળતાથી ડરો નહીં. તમારા બુદ્ધિમાં જ્યારે અસફળતાનો ડર લાગે છે ને, ત્યારે જ તમારા જીવનમાં પ્રેશર આવે છે. તમારા જીવનમાં જ્યારે તમે દુઃખથી ડરો છો ને, ત્યારે જ તમારા જીવનમાં દુઃખ આવે છે. આ ડર તત્વ દુઃખનો ન હોવો જોઈએ, એક્ઝામનો ન હોવો જોઈએ. કોઈ પણ વિષયમાં જ્યાં ડર આવે છે ત્યાં પ્રેશર આવે છે. યાદ રાખજો. વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ પોઝિટિવિટી? મને ઘણીવાર છોકરા પૂછે કે પોઝિટિવિટીની ડેફિનેશન શું? પોઝિટિવિટી એને કહેવાય કે તમે આમ એકદમ ગભરાઈ ગયા હો અને પરસેવો થઈ ગયો હોય અને હાર્ટબીટ્સ એકદમ ફાસ્ટ થઈ ગયો હોય, અને એ વખતે તમારા બુદ્ધિમાં તમે વિચાર કરો મને કંઈ નહીં થાય, મને કંઈ નહીં થાય, મને કંઈ નહીં થાય, મને કંઈ નહીં થાય, મને કંઈ નહીં થાય. અહીંયા ગભરાતો હોય, મોઢાથી બોલતો કંઈ નહીં થાય, કંઈ નહીં થાય, કંઈ નહીં થાય. આને પોઝિટિવિટી કહેવાય. ડરતા પોતાના જાતને કેવું મને કંઈ નહીં થાય, કંઈ નહીં થાય, કંઈ નહીં થાય, કંઈ નહીં થાય, એને પોઝિટિવિટી ના કહેવાય. પોઝિટિવિટી કોને કહેવાય? કે દુનિયાની નેગેટિવમાં નેગેટિવ સિચ્યુએશનમાં પણ જે વ્યક્તિ પોતાના જાતને પોઝિટિવ રાખી શકે, ડરે નહીં અને પોતાના જાતને સ્થિર રાખી શકે, એ માણસ આ દુનિયાનો સૌથી સકારાત્મક વ્યક્તિ છે. સકારાત્મક વિચારે સકારાત્મકતા નથી, પણ નકારાત્મક પરિસ્થિતિમાં પણ પોતાના જાતને વિચલિત ન કરવું એ સકારાત્મકતા છે. હું જ્યારે અમેરિકા જાઉં ને, ત્યારે બધા ઇમિગ્રેશન વાળા ઘણીવાર બહુ તકલીફ કરતા હોય.
અહીંથી મચ્છરો ઉડીને અમેરિકા આવે એને કોઈ પ્રશ્ન પૂછે નહીં કેમ આવ્યો શા માટે આવ્યો, પણ આપણે બધા જઈએ ત્યારે 10 જાતના પ્રશ્ન પૂછે પેલો ઇમિગ્રેશન વાળો, કેમ આવ્યા શા માટે આવ્યા, જાત જાતના સવાલ પૂછે. આ વિઝા લીધા પછી આ રામાયણ હોય છે અમેરિકામાં. અને પાછું મારે 3-3, 4-4 મહિના જવાનું હોય એટલે એ લોકોને બહુ તાલાવેલી થાય કે હું કામ આટલા બધા મહિના રહું છું અહીંયા, એને બહુ તકલીફ હોય. તો જ્યારે હું ઇમિગ્રેશનમાં જઉં ને ત્યારે મારા જાતને પહેલાથી જ કહી દઉં કે અત્યારે જો કદાચ ઇમિગ્રેશનનો ઓફિસર એવું કહે કે જે આપ પાછા ઇન્ડિયા જતા રહો, આઈ એમ રેડી ટુ ગો બેક ટુ ઇન્ડિયા વિધાઉટ એની કાઇન્ડ ઓફ નેગેટિવિટી ઇનસાઇડ માય માઇન્ડ. આપણા જીવનમાં પોઝિટિવ રહેવાનું, પણ પોઝિટિવ વિચારધારા સાથે એક નેગેટિવ થોટ પણ આવવો જોઈએ કે આ ઈચ્છા મારી જો સાકાર નહીં થાય તો સેકન્ડ ઓપ્શન કયો? પ્રિપેર ધ ઓપ્શન્સ. ઓકે, આ નહીં થાય તો હું આવું કરીશ, આ પણ નહીં થાય તો હું શું કરીશ? પ્રિપેર ધ થર્ડ ઓપ્શન. તમારા બુદ્ધિમાં જ્યારે તમે ઓપ્શન્સ પ્રિપેર કરો છો એનો અર્થ તમે નેગેટિવ નથી થતા, પણ 0.1% વર્સ કમ ટુ વર્સ સિનારીઓના અંદર જો તમારી ઈચ્છા સાકાર ન થાય તો તમારા પાસે કયો સેકન્ડ ઓપ્શન છે? એ સેકન્ડ ઓપ્શન જ્યારે તમે જીવનમાં તાત્કાલિક રેડી રાખશો ને તો કદાચ તમારા જીવનમાં એ પરિસ્થિતિ ઘટિત થશે, તરત સેકન્ડ ઓપ્શન ક્લિક થશે અને તમારા માઇન્ડમાં આવશે જે તમારા મનને અસ્થિર નહીં થવા દે, એ તમને વેન્ટિલેટર પર મૂકીને પણ એ વખતે ઓક્સિજન પ્રોવાઈડ કરી દેશે અને તમને જીવાડવાની શક્તિ આપી દેશે. ધેટ સેકન્ડ ઓપ્શન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન યોર લાઈફ. Don't go with the first option. Always prepare the second and third option in the mind. That will give you acceptance power in any of the negative situation in your life. અત્યારે હું બોલતો હું કદાચ લાઈટ જતી રહે તો નિરાશ થઈ જાઉં, આંખ બંધ કરીને ભગવાનનું નામ જપીશ, લાઈટ આવશે ત્યારે બોલીશ. અને અત્યારે લાઈટ જતી રહીને કદાચ બધું જ ઓફ થઈ જાય, શિબિર કેન્સલ. પણ એમાં મારે વિચલિત થવાની જરૂર નથી, એ થઈ શકે છે. અત્યારે બોલતા બોલતા લાઈટ ઉડી શકે છે, બોલતા બોલતા કોઈ પણ દુર્ઘટના થઈ શકે છે. પણ એ પરિસ્થિતિઓમાં when you go with the option, you have to accept what happens at what time. તો અસફળતાથી ગભરાશો તો સફળ નહીં થાઓ, પણ અસફળતાને સ્વીકાર કરશો તો જીવનમાં તમને સફળતા પ્રાપ્ત થશે. કારણ કે અસફળતા સ્વીકારવાની વસ્તુ છે, એ તમને વધારે પરિપક્વ બનાવે છે. આજના છોકરાઓ આ 3 અવસ્થામાં નિર્ણય લે છે. મારી કથામાં મેં કીધેલું, અતિશય ગુસ્સામાં, અતિશય ડિપ્રેશનમાં. તમારા જીવનમાં ફેલિયર આવે, ગભરાતા નહીં. સફળ માનતો થઈ જાય છે ને પછી એના જીવનમાં એને કેટલી પણ સફળતા પણ મળતી હશે ને તો પણ એ પોતાના જાતને અસફળ જ રાખતો હોય છે, કારણ કે પોતાના જાત પરથી જ વિશ્વાસને ખોઈ બેઠો છે. आत्मविश्वास अगर बढ़ जाए व्यक्ति का तो उसके मन के ऊपर उसका कंट्रोल एस्टेब्लिश होता है. અને એ આત્મવિશ્વાસ વધારવા માટે તમારે ભક્તિનો સહારો લેવો પડશે. આધ્યાત્મિકતા, ભક્તિ અને ભગવાન એ તત્વથી તમારો આત્મવિશ્વાસ વધે છે. ભગવાન ઉપરનો વિશ્વાસ એ તમારા આત્મવિશ્વાસ છે. ભગવાનનો આભાર માનવો એનું નામ ભક્તિ છે. રોજ સવારે ઉઠો ને ત્યારે ભગવાનનો આભાર માનો. હે ભગવાન, આઈ એમ થેન્કફુલ ટુ યુ, યુ ગેવ મી અનધર ડે ઇન માય લાઈફ. રોજ સવાર પડે ત્યારે ભગવાનનો આભાર માનો, કારણ કે આપણને ખબર છે આપણે કેટલું જીવવાના છે, આપણને ખબર છે આપણી જિંદગી કેટલી છે. કોણ જાણે આપણે ઊંઘતા ઊંઘતા જ પહોંચી જઈએ. એટલે જ્યારે સવાર પડે ને ત્યારે ભગવાનને આશ્વાસન આપજો, આ તો સારું છે ભાઈ, ભગવાન આપણા પર કૃપા કરે છે. તમને ખબર છે ભગવાન કેટલો કૃપાળુ છે. તમે ભગવાનના મંદિરમાં જાઓ છો, દર વખતે માંગવા જતા હો છો, પ્રાર્થના કરતા હો છો, પણ તમારે એક ભાવ બીજો પણ રાખવાનો કે ભગવાન કેટલો કૃપાળુ છે, ભગવાન મને કેટલી બધી વસ્તુ આપે છે, એ આપણે ભૂલી ગયા છે. જો સૌથી મોટી ભગવાનની કૃપા ખબર છે શું છે? કે આપણને ભગવાન ભૂલાવી દે છે આપણે પૂર્વજન્મમાં કોણ હતા. આપણે ખબર છે બધું બની ચૂક્યા, કૂતરા બન્યા, બિલાડા બન્યા, ગધેડા બન્યા, ભેંસ બન્યા, હાથી બન્યા, કીડી બન્યા, કોકરોચ બન્યા, છાપકી બન્યા. હવે આ બધી યોનિઓમાંથી ભગવાને તમને મનુષ્ય જન્મ આપ્યું. હવે વિચાર કરો, 84 લાખ યોનિનું જો બેકગ્રાઉન્ડ તમારા બુદ્ધિમાં આવી જાય, તમે આ જીવનમાં જીવી જ ના શકો. તમને છાપકી બનેલા ત્યારે કેવો અનુભવ થતો હતો એ મનુષ્ય યોનિઓમાં થવા લાગે. તમે જીવી જ ના શકો. ભગવાને બધી ફોર્મેટ મારીને મોકલ્યું છે કોમ્પ્યુટરને, કોઈ ફાઇલ સ્ટોર નથી, હિસ્ટ્રી ડિલીટ કરી નાખી છે.
અરે ભાઈ, આ જીવનના અંદર કાલે આપણને કોઈ વ્યક્તિ કંઈ કહી જાય છે, એ આપણે 10 દિવસ સુધી ભૂલતા નથી. તો 84 લાખનો ફેરો જો વ્યક્તિની યાદ આવી જાય તો માણસ આ જીવી જ ના શકે. 80 વર્ષને આ ભગવાનનો ઉપકાર માનવો જોઈએ કે ભગવાને તમારી હિસ્ટ્રી ડિલીટ કરીને આ સંસારમાં તમને મોકલ્યા છે. ભગવાનનો આભાર માનવો જોઈએ કે ભગવાને આપણને કેટલું સરસ વેલ ફર્નિશ્ડ બોડી આપ્યું છે. આ તમારું શરીર છે ને, એ ફર્નિચર નથી, એની ઇન્દ્રિયો ફર્નિચર છે. આ શરીર શું છે? ઘર છે. આ ઇન્દ્રિયો શું છે? એનું ફર્નિચર છે. અને શરીરના અંદર કોણ રહે છે? આત્મા રહે છે. હું કોણ છું? હું આત્મા છું. હું શરીરમાં રહું છું. એનો અર્થ એ નહીં કે હું શરીર એક જ છીએ. આ શરીર એ ઘર છે. હું ઘર નથી, પણ આ શરીર રૂપી ઘરમાં રહું છું. 80 વર્ષ માટે ભગવાને આ જિંદગી આપી છે. તમે જરા જુઓ તો ખરો, ભગવાને તમારું સ્ટ્રક્ચર કેટલું સરસ બનાવ્યું છે. અહીં આંખ મૂકી, આંખના નીચે જ નાક મૂકી, નાકના નીચે જ હોઠ મૂક્યા. આ 3 વસ્તુ બધામ સરખી હોય છે ને. આ કદાચ કોઈકના અંદર કોઈ કાળું હોય, ગોરું હોય, લાંબુ હોય, ટૂંકું હોય, જાડું હોય, પાતળું હોય, એ બધું ઠીક છે, પણ આ ફર્નિચર તો સરખું જ હોય છે ને દરેક ઘરમાં. આંખ, નાક, મોઢું, કાન. તમે વિચાર કરો, જો ભગવાનની ઈચ્છા થતી કે આમ મનુષ્યને મારે હેરાન કરી નાખો છો, તો ભગવાન શું કરતે ખબર છે? આંખ અહીં મૂકતે, નાક પાછળ મૂકતે અને મોઢું અહીં મૂકતે. એટલે તમે જ્યારે ખાવા જાઓ ને ત્યારે જુઓ આમ, સૂંઘો આમ, ખાઓ આમ. હવે આવી અવ્યવસ્થા જો થાય જીવનના અંદર તો જીવવાની મજા આવે? આ ભગવાન કેટલો કૃપાળુ છે કે આટલું સરસ ઘર આપ્યું, ફર્નિચર વાળું ઘર આપ્યું, આંખ, નાક, કાનની વ્યવસ્થા સરસ રીતે સેટઅપ કરી, મફતમાં કિડની આપી, મફતમાં હાર્ટ આપ્યું, મફતમાં લીવર આપ્યું, મફતમાં લોહી આપ્યું. એના અંદર બધું જ ઓટોમેટિક ચાલ્યા કરે છે. આ ભગવાનની દેન છે. આ ભગવાને આપેલી વસ્તુઓ છે. ભગવાને એવી કોઈ વ્યવસ્થા ગોઠવી હોતે કે જન્મતાના સાથે આપણે હાર્ટ બાય કરવાનું, કિડની બાય કરવાની, લીવર બાય કરવાનું, ત્યારે ખબર પડતી કે આની વેલ્યુ શું છે ભાઈ. ક્યારે ખબર પડતી આની શું વેલ્યુ છે? એટલે આજે વેલ્યુ ક્યારે સંભળાય? જ્યારે હાર્ટ બગડે, લીવર બદલે, કિડની બને, અને જ્યારે એને ઇમ્પ્લાન્ટ કરવાનું આવે, ટ્રાન્સપ્લાન્ટ કરવાનું આવે, જ્યારે એને સુધારવાનો ખર્ચો કેટલો બધો થતો હોય છે તમને ખબર છે? એટલે તો ઇન્સ્યોરન્સ લઈ લઈને આપણે પૈસા ભરતા હોઈએ છીએ કે આમાંથી કોઈ બગડ્યું તો આટલો બધો ખર્ચો મારાથી થાય નહીં, એટલે ઇન્સ્યોરન્સ કંપનીવાળા આપે. તો વિચાર કરો, આ મફતિયું તમને મળ્યું છે. તમને કોઈ 1-2 રૂપિયાની ચોકલેટ આપે તો મમ્મી પાછળથી પિંચ મારે, થેન્ક યુ બોલ, થેન્ક યુ બોલ, થેન્ક યુ બોલ. એ 2 રૂપિયાની ચોકલેટ માટે આપણે લોકોને થેન્ક યુ કહેતા હોય છે. ભગવાને આટલી કરોડો વસ્તુઓ, કરોડો રૂપિયાની પ્રેશિયસ સ્વેરપાર્ટ આપણને આપ્યા છે, તો ભગવાનને થેન્ક યુ ના બોલવું જોઈએ? આ કિડની, લીવર ને હાર્ટ, આ ફર્નિચર વાળું બોડી આ ભગવાને આપણને ભેટમાં આપ્યું છે. તો આપણો કર્તવ્ય છે. ભક્તિ એટલે બીજું કંઈ નથી, ભગવાનનો આભાર માનવું, એનું નામ ભક્તિ છે. અને તમે તમારી કમ્પેરિઝન છે ને બહુ મોટા વ્યક્તિઓ સાથે ન કરીને તમારાથી નીચેલા વ્યક્તિ સાથે કરજો. સૌથી પહેલા ભગવાનને આભાર માનજો ઉઠતા સાથે કે ભગવાન, હું તારો આભારી છું કે તે મારું આ ફર્નિચર સલામત રાખ્યું છે. પૂછો એ લોકોને જેના પાસે આંખ નથી હોતી, પૂછો એ લોકોને જેના પાસે પગ નથી હોતા, પૂછો એ લોકોને જેના પાસે હાથ નથી હોતા. તમારા બેંક બેલેન્સના અંદર 1 કરોડ કે 5 કરોડ કે 10 કરોડ રૂપિયા પડ્યા હશે, પણ તમારા પાસે આંખ નહીં હોય ને, એ 10 કરોડ રૂપિયા તમારા બેંક બેલેન્સમાં ધૂળ ખાતા હશે, કારણ કે એને ભોગવવાની ઇન્દ્રિયો તમારા પાસે નથી. એ ભોગવવાની ઇન્દ્રિયો એ ભગવાન આપણને પ્રદાન કરે છે. તો ભગવાનનો આભાર માનવો જોઈએ. कितने भी पैसे तुम्हारे पास हो लेकिन इंद्रिय का धन तुम्हारे पास नहीं होगा तो वो निर्धन व्यक्ति है. इंद्रियों એ સૌથી મોટું ભગવાનનું ધન છે. હું તમને સત્ય ઘટના કહું. ઓસ્ટ્રેલિયામાં એક નાઈક કરીને છોકરો છે. આ નાઈક, એની મેં વિડીયો જોઈ, બહુ ઇન્સ્પિરેશનલ વિડીયો હતી. આ નાઈક જન્મ થયો, એના 2 પગ નથી, એનો એક હાથ નથી, આટલો ભાગ એ વ્યક્તિનો છે નહીં. મેં એની વિડીયો જોઈ. આ નાઈક ઉઠ્યો સવારે, એના પાસે ડાબો હાથ છે, જમણો હાથ પણ નથી. એ હાથને હૃદય પર મૂકીને ભગવાનનો આભાર માને છે. હે ભગવાન, તે ભલે મને 2 પગ નથી આપ્યા, તે ભલે મને એક હાથ નથી આપ્યો, પણ હું તારો આભાર વ્યક્ત કરું છું. હું તને ધન્યવાદ આપું છું કે ભલે 2 પગ કે એક હાથ નથી આપ્યું, પણ તે મને એટલી સરસ બુદ્ધિ ને એટલી સરસ જબાન આપી છે કે જેના માધ્યમથી મારા જીવનનું ગુજારણ ચાલે છે. તમને ખબર છે, આ નાઈક દિવસના 5000 રૂપિયા ઇન્ડિયન કરન્સીમાં કમાય છે. એની મહિનાની આવક 1 થી 1.5 લાખ રૂપિયા છે.
આ નાઈક એટલો મોટો વક્તા છે, એટલી સરસ એની સ્પીચ છે, એટલું બુદ્ધિશાળી છે, એટલું ક્રિએટિવ એનું માઇન્ડ છે કે કોન્ફિડન્ટ બિલ્ડિંગના ક્લાસીસ કરે છે, પર્સનાલિટી ડેવલપમેન્ટના ક્લાસીસ ચલાવે છે, જીવનના અંદર સુખી કઈ રીતે થવું એના ક્લાસીસ ચલાવે છે, અને એક એક ક્લાસની એની બહુ હાઈ ફીસ હોય છે. આ નાઈક જ્યારે ક્લાસમાં જતો હોય છે ને પગ વગર ને હાથ વગર, ત્યારે બધા લોકોને એક જ વાત કહે છે, અરે મારા મિત્રો, તમે તમારા જીવનમાં દુઃખી શા માટે થાઓ છો? મારા પાસે તો 2 પગ નથી ને 1 હાથ નથી, તો પણ હું મારા જાતને જો સુખી બનાવી શકતો હોઉં તો ભગવાનનો તમે આભાર માનજો. ભગવાને તમારા બંને પગને બંને હાથ સલામત રાખ્યા છે. તમારા અંદર તો એ શક્તિ છે કે તમે આખા દુનિયાને હલાવી શકો છો, તમે આખા જગને जीती શકો છો. वो ताकत तुम्हारे अंदर है. मेरे पास तो 2 पैर भी नहीं, फिर भी अगर अपने आप को मैं सुखी मान सकता हूं और मैं भगवान का आभार मान सकता हूं, तो તમે ભગવાન સામે દુખડા નહીં ગાતા. તમને ભગવાને બહુ શક્તિમાન બનાવ્યા છે. પૂછો એ લોકોને જે લોકો પાસે અંગ નથી હોતા. ભગવાન આપણને જીવાડે છે, અને ભગવાન આપણને જીવાડતો હોય એટલે તો ભગવાનનું નામ દઈને ભગવાનનો આભાર માનવાનું છે. આપણે આખા દિવસમાં કેટલી શ્વાસ લઈએ? તમને ખબર છે કેટલી શ્વાસ લઈએ? મેડિકલ સાયન્સ એવું કહે છે કે આખા દિવસમાં આપણે 21,600 વાર શ્વાસ લઈએ. કેટલી વાર? 21,600. એવરેજ ગણવાની, બેસતા આખો દાડો બગાડતા નહીં એના માટે, પણ સંશોધન થઈ ગયા છે કે 21,600 વાર આપણે ઇન્હેલ શ્વાસ લેતા હોઈએ છીએ. એટલે 12 કલાકમાં કેટલી વાર લઈએ? 10,800. 10,800 મલ્ટીપ્લાય બાય 2 ઇઝ ઇક્વલ ટુ 21,600. બરાબર છે ને કેલ્ક્યુલેશન? મારું ગણિત કાચું જ પાછું. 21,600. આ 10,800 આપણા માળાના મડકા કેટલા? કેટલા લોકો અહીંયા છોકરાઓ માળા કરે છે? રોજ હાથ ઊંચો કરે. કેટલા લોકોએ જિંદગીમાં 1 વાર માળા પકડી નથી? હાથ ઊંચો કરે. જિંદગીમાં 1 વાર પકડી નથી. ઓહો, આ બધાનું ધ્યાન માલમાં છે, માળામાં નથી. જો માળા આ રીતે પકડાય, એક માળાના અંદર કેટલા મણકા હોય? 108 હોય. કરતા નથી પણ એટલો જ્ઞાન છે. હવે 108 મણકા એટલે આપણે 108 વાર ભગવાનનું નામ દઈએ છીએ. બરાબર? ભગવાને મનુષ્યને કીધું, ભગવાન શું કહે છે મનુષ્યને? કે મનુષ્ય, હું તને જીવન જીવવા માટે બોડી આપું છું, ફર્નિચર આપું છું, કિડની આપું છું, લીવર આપું છું, શ્વાસો આપું છું. આપણે ઊંઘી જતા હોઈએ છીએ તો ભગવાન આપણને જીવાડતા હોય છે. ભગવાન આપણા માટે શ્વાસ લેતા હોય છે આપણા સબકોન્શિયસ માઇન્ડથી. ભગવાન આપણી કેટલી ટેક કેર રાખે છે. આપણો ચોકીદાર ભગવાન છે. ઊંઘતા ઊંઘતા શ્વાસ લેવાનું ભૂલી જઈએ ક્યાંના ઉપર પહોંચી ગયા, ભગવાન ધ્યાન રાખે છે મારો મનુષ્ય બિચારો જીવે. ભાઈ, તો ભગવાન કહે છે મનુષ્ય, હું તને આટલી બધી વસ્તુ આપું છું, તારે એક એક શ્વાસમાં મારું નામ દેવાનું અને મને રેન્ટ આપવાનું. ભગવાને મનુષ્યને કીધું, આ બોડી હું તને આપું છું રહેવા માટે, તારે મને રેન્ટ તો આપવું પડે ને. આપણે કોઈના ઘરે રહેતા હોય મફત થોડું રહેવાય, રેન્ટ તો આપવું પડે ને. તો ભગવાને કીધું એક એક શ્વાસમાં તારે મારું નામ લેવાનું, એ તારું રેન્ટ. તો મનુષ્યએ ભગવાનને કમ્પ્લેન કરી, ભગવાન આટલું બધું રેન્ટ મારાથી અપાય નહીં, એક એક શ્વાસમાં તમારું નામ જ જપ્યા કરું તો મારાથી કર્મ ના થાય, દુનિયા ક્યાંથી ચાલે, વ્યવહાર ક્યાંથી ચાલે, ધંધો ક્યાંથી ચાલે, તમારું નામ જ જપ્યા કરું. ભગવાન કહે છે ઓકે મનુષ્ય, તારા માટે હું કન્સેશન કરું છું. કન્સેશનના અંદર હું તને વરદાન આપું છું કે એક વાર પણ મારું નામ ભાવથી, પ્રેમથી, શ્રદ્ધાથી તું લેશે, એને હું મલ્ટીપ્લાય બાય 100 કરી નાખીશ. એટલે 10,800 શ્વાસ આપણે લેતા હોઈએ 12 કલાકમાં, એ 10,800 મલ્ટીપ્લાય બાય 2 કરીએ એટલે 21,600 થાય. એમ 24 કલાકના અંદર 2 માળા પણ ભગવાનની ભાવથી ને પ્રેમથી કરીએ. ભગવાન કહે છે તારા આખા દિવસનો રેન્ટ વસૂલ થઈ ગયું. 2 माला भी भाव से या प्रेम से करेंगे, ये भगवान का आभार है. ભગવાનનું નામ દઈને આપણે ભગવાનને રેન્ટ આપીએ છીએ. અને ભગવાનનું નામ, એક ભાઈ મને કે, એક છોકરો મને કે આ મંત્રન વારંવાર કરવાથી થાય શું? ભગવાનને કીધું શ્રી કૃષ્ણ શરણમ મમ, આપણે કીધું ને ભગવાને સાંભળ્યું, પછી એને વારંવાર કહીને શું અર્થ? પાછું મને એક્ઝામ્પલ આપે કે મને કોઈના સાથે પ્રેમ હોય
અને હું પ્રેમ પત્ર લખું અને એના અંદર હું 1 વાર લખું હું તને પ્રેમ કરું, 2 વાર લખું હું તને પ્રેમ કરું, પણ 108 વાર એ જ લખ્યા કરું, ઇટ ડઝન્ટ મેક એની સેન્સ. ત્યારે મેં એને કીધું કે તારું વજન વધે તું ક્યાં જાય? મને કે મારું વજન વધે તો હું જીમમાં જાઉં. મેં કીધું જીમમાં જઈને તું શું કરે? મને કે એક્સરસાઇઝ કરું. મેં કીધું એક્સરસાઇઝમાં શું કરે? મને કે એક ને એક એક્સરસાઇઝ વારંવાર 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 કરું, ત્યારે જઈને મારી ચરબી ઓગળે, ત્યારે જઈને મારું વજન ઘટે. મેં કીધું કે શરીરનું વજન વધે ને એને ઘટાડવા માટે એકને એક એક્સરસાઇઝને વારંવાર કરવી પડતી હોય છે, ત્યારે જઈને તારા શરીરનું વજન ઘટે. એમ આપણા મનમાં તો કેટલું બધું વજન છે, ઈર્ષા છે, દ્વેષ છે, રાગ છે, ક્રોધ છે. આ મનના વજનને ઘટાડવા માટે મંત્રની એક્સરસાઇઝ કરવી પડે છે, ત્યારે જઈને આપણું મન હલકું બને, ત્યારે જઈને મન સ્થિર બને છે. मंत्र में वो ताकत है, मेडिटेशन में वो ताकत है जो आपके मन को स्थिर कर सकता है. ભગવાન ઉપરનો વિશ્વાસ એ તમારો આત્મવિશ્વાસ વધારશે. અસફળતાથી ગભરાતા નહીં, ઈશ્વર પર વિશ્વાસ રાખજો. ઈશ્વર ક્યારે પણ તમારું ખોટું કરતા નથી. તમારા જીવનમાં કદાચ દુઃખ આવે પણ છે, એ તમારા સારા માટે આવે છે. લાઈફ ઇઝ અ ક્રિકેટ, ડોન્ટ લૂઝ યોર વિકેટ. લાઈફ ઇઝ અ ક્રિકેટ, don't lose your wicket. Try to make a century, but don't lose your boundary. Even if you get run out, don't make your mood out, because God is the third umpire. He will save you for sure. પરમાત્મા ઉપરનો વિશ્વાસ એ વ્યક્તિનો આત્મવિશ્વાસ વધારે છે. અને આ જીવનના અંદર તમારા જીવનમાં જે પણ પરિસ્થિતિ આવે છે, એક જ ભાવ કરજો, આમાં પણ મારું કંઈક સારું થયું. એક છેલ્લા દ્રષ્ટાંતને પ્રસંગ સાથે મારા શિબિરને હું વિરામ આપીશ. હું ઘણી બધી શિબિરોમાં દ્રષ્ટાંત આપતો હોઉં છું. મારી નાગપુરમાં શિબિર હતી અને આ જ રીતે નાગપુરની યુવા શિબિરના અંદર યુવા શિબિર પછી એક મા અને દીકરી મને મળવા આવ્યા. માએ મને કીધું, પહેલા મારી દીકરીને ભગવાનમાં બહુ વિશ્વાસ હતો, બહુ માનતી હતી ભગવાનમાં, પણ એના જીવનમાં એક એવો હાદસો થયો કે હવે એને ભગવાન ઉપર કોઈ વિશ્વાસ રહ્યો નથી. ઘણીવાર આપણા જીવનમાં એવું થતું હોય છે કે બહુ જ મોટી ટ્રેજેડી થાય અને ભગવાન ઉપરથી આપણો વિશ્વાસ જતો રહે છે. માએ મને કીધું, મને પહેલા બહુ ભગવાનમાં વિશ્વાસ હતો, પણ હવે મારા જીવનમાં એવી ટ્રેજેડી થઈ છે કે મને ભગવાનમાં વિશ્વાસ રહ્યો નથી. મેં દીકરીને પૂછ્યું, તારા જીવનમાં શું થયું? દીકરીએ મને કીધું કે હું જ્યારે 21 કે 22 વર્ષની હતી, મને એક છોકરા સાથે પ્રેમ થયો. એઝ યુઝ્યુઅલ ઘરવાળાઓ લગ્ન કરવાની ના પાડતા હતા. મને ભગવાન પર બહુ વિશ્વાસ હતો કે ભગવાન ચોક્કસ ભક્તોની ઈચ્છા પૂરી કરે છે. ભગવાન જે કરે છે સારા માટે કરે છે. મેં ભગવાનને બહુ વિનંતી કરી, હે ભગવાન, મારા એ છોકરા સાથે લગ્ન કરાવી દે. 2 વર્ષ પછી ભગવાને ઈચ્છા પૂરી કરી અને માતા પિતાએ લગ્ન કરવાની હા પાડી દીધી. હું એટલી બધી ખુશ થઈ કે મેં ભગવાનને 100 વાર થેન્ક યુ કીધું હશે. હે ભગવાન, તારા ચરણોમાં મને વિશ્વાસ હતો અને તે વિશ્વાસને પૂર્ણ કર્યો. પણ એ મારી ખુશી વધારે વાર સુધી ટકી નહીં, કારણ કે જેના સાથે મારા લગ્ન થવાના હતા એ છોકરો 7મા દિવસે મરી ગયો. મારું હૃદય બહુ ભાંગી ગયું. મારા મનમાં થયું કે આ દુનિયામાં ભગવાન જેવું કોઈ છે જ નહીં. આ દુનિયામાં ભગવાન જો ભક્તોને દુઃખ જ આપતું હોય તો ભગવાનની ભક્તિ કરીને ફાયદો શું? ભગવાનની ભક્તિ કરવાની જરૂરત શું છે? ત્યારથી હું ભગવાનને માનતી નથી. હું નાસ્તિક છું અને હું માનવાની પણ નથી. ત્યારે મેં છોકરીને કીધું, તારા સાથે જે થયું બહુ સારું થયું. એ ગુસ્સે થઈ ગઈ કે એક તો હું દુઃખી છું અને આપ મારા જખ્મ પર નમક નાખો છો. મેં કીધું, તારા સાથે જે થયું બહુ સારું થયું. મેં 3જી વાર કીધું, તારા સાથે જે થયું બહુ સારું થયું. પેલી ઊભી થઈ અને કહેવા લાગી કે પ્રૂવ કરો મારા સાથે જે થયું કઈ રીતે સારું થયું. ત્યારે મેં એને કીધું કે દુનિયાના અંદર જન્મ, મરણ અને પરણ પહેલાથી જ નક્કી હોય છે. જે દિવસે આપણે જન્મીએ છીએ ત્યારથી નક્કી હોય છે આપણે કેટલું જીવવાના છે.
મેં એને કીધું કે જો ભગવાન એવું ઈચ્છતે ને કે તને દુઃખી કરવી છે ને તારી જિંદગી બરબાદ કરવી છે તો ભગવાન શું કરતે? 21 કે 22 વર્ષની ઉંમરમાં તારા એ છોકરા સાથે લગ્ન કરાવી દેતે, 2 વર્ષ તારું લગ્ન જીવન ચાલતે, તને 5 કે 6 મહિનાનું નાનું છોકરું હોતે, અને એ વખતે 24મા વર્ષે પેલો મરવાનો જ હતો, એ જો મરી જતે, તું વિધવા થઈ જતે, છોકરાને પણ પિતાનો સાયો ન મળતે, તું ભગવાનનું શુક્રિયા અદા માન કે જેની ઉંમર ખાલી 24 વર્ષની હતી એના સાથે તારા લગ્ન ન કરાવ્યા. જો કરાવ્યા હોતે તારું જીવન આખું બરબાદ થઈ જતે, તું વધુ દુઃખી થતે. તારા જીવન ભગવાને આ દુઃખ આપીને પણ દુઃખને દૂર કર્યું છે, કારણ કે ભગવાન એ ટૂંકા ગાળાનો વિચાર નથી કરતા, ભગવાન એ લાંબા ગાળાનો વિચાર કરતા હોય છે, અને આ લાંબા ગાળાનો વિચાર એ ભગવાનનો વિચાર છે. આપણા જીવનમાં કોઈ પણ સંજોગ ઊભા થાય, કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય, એ પરિસ્થિતિથી ક્યારે પણ જીવનમાં ગભરાશો નહીં. આ ડર તત્વ જ આપણા મનને સૌથી વધારે વિચલિત કરતું હોય છે. પણ ભગવાન ઉપરનો વિશ્વાસ એ તમારો આત્મવિશ્વાસ વધારશે. તો પરીક્ષાનું પણ સ્વાગત કરો. જીવનના અંદર ઘણા બધા પ્રકારના મોજા આવે છે. સુખના મોજા આવે, આશાના મોજા આવે, નિરાશાના મોજા આવે, પણ આ મોજાઓ આવતા જશે. જીવનના અંદર ઉતાર ચઢાવ આવતા જશે, પણ તમારા મનના સંતુલનને ક્યારે પણ ગુમાવતા નહીં. જે પણ થઈ રહ્યું છે આ મોજા લાવનાર પણ ઈશ્વર છે, આ મોજા કરનાર પણ ઈશ્વર છે. ઈશ્વરની કૃપાથી તમારા જીવનના અંદર સુખ અને દુઃખ મળતું હોય છે. ભગવાન કે ઉપર કા વિશ્વાસ वो तुम्हारे आत्मविश्वास को बढ़ाएगा. મારો પોતાનો દાખલો આપું તમને. હું 4 કે 5 વર્ષ પહેલા ગિરિરાજની પરિક્રમા કરવા ગયો હતો, અને મારા પગમાં કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમ થઈ ગયું હતું. હું પરિક્રમા કરવા કોની ગયો હતો? ગિરિરાજજીની. મારા પગમાં કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમ થઈ ગયો. જેમ હાર્ટ એટેક આવે ને એમ લેગ એટેક આવ્યું. બ્લડ વેસલ પર પ્રેશર એટલું બધું આવ્યું કે લોહી પહોંચતું બંધ થઈ ગયું. 35 દિવસ હું બેડ રેસ્ટ પર હતો. મારા ઘૂંટણથી લઈને એન્કલ સુધી આજે પણ મારા પગમાં 36% છે. આખું પગ ખોલી નાખેલું. 10 દિવસ સુધી સ્ટીચીસ પણ નતા લીધા. ઓપન વુન્ડ હતું. પેન કિલર્સ ઉપર હું હતો. અને એ વખતે જ્યારે મારું પગ આખું ખુલ્લું હતું, 10 દિવસ પછી સ્ટીચીસ લીધા. મારી કોમન પેરોનિયલ નર્વ ડેમેજ થઈ ગઈ, ફૂટ ડ્રોપ થઈ ગયું, પેરાલાઇસિસ થઈ ગયું પગમાં. ડૉક્ટર બોલ્યા તમે 3 કે 4 કલાક મોડા આવતે, 10 કલાક મોડા આવતે, તમારો પગ અમે કાપી નાખ્યો હતો. પગમાં ગેંગ્રીન થવા લાગેલું. એ 35 દિવસ હું હોસ્પિટલના બેડ રેસ્ટ પર હતો. એ વખતે મેં એવો વિચાર નહોતો કર્યો કે હું તો ભગવાનનું કામ કરવા ગયો હતો, ઠાકોરજીનું કામ કરવા ગયો હતો. હું કે ખોટું કામ કરવા થોડું ગયો હતો. હું તો ગિરિરાજની પરિક્રમા કરવા ગયો હતો, અને ભગવાને મને 35 દિવસનું ખાટલું આપ્યું. પણ એ વખતે એ 35 દિવસે મારા જીવનને પરિવર્તન કરી નાખ્યું. એ 35 દિવસના અંદર આ કથા મંડપમાં જે તમે બેઠા છો, અને જે શ્રીનાથ ચરિતામૃત કથાનું જે આયોજન થયું, અને એના જ ફળ સ્વરૂપે જે અત્યારે આપણે આ યુવા શિબિર કે બાલ શિબિર કરી, આ શ્રીનાથ ચરિતામૃત કથા કરવાની પ્રેરણા મને જો પ્રાપ્ત થઈ હોય એ 35 દિવસના ખાટલેથી પ્રાપ્ત થઈ હતી. એ 35 દિવસોમાં કથા કરવાની પ્રેરણા જાગૃત થઈ. એ 35 દિવસોમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનને વિશ્વવ્યાપી અભિયાન ચાલુ કરવાની ઈચ્છા થઈ. એ 35 દિવસોના અંદર મારું જીવન સમર્પિત કરવાની ઈચ્છા થઈ યુવાનો અને સમાજ અને હિન્દુ ધર્મ માટે. એ 35 દિવસોના અંદર મેં કૃષ્ણા માય લવ પોયમ લખેલી, અને એ જ વખતે મને ભગવાને ગાવાની પ્રેરણા આપી, લખવાની પ્રેરણા આપી. આ બધી પ્રેરણાઓનું ઉદ્ગમ સ્થળ એ મારા જીવનના 35 દિવસ એ કષ્ટદાયી દિવસ હતા. અને આજે હું મારી દરેક કથાની પૂર્ણાહુતિમાં, આજે કથાની પૂર્ણાહુતિ છે સાંજે, દરેક કથાની પૂર્ણાહુતિમાં હું એ 35 દિવસને યાદ કરતો હોઉં છું, અને ભગવાનને આભાર માનતો હોઉં છું કે
કે ભગવાન તમે મારા જીવનમાં જો એ 35 દિવસના આપ્યા હોતે તો મારું જીવન એ દિવ્ય ન બની શકતે. એ કષ્ટ ભગવાને આપ્યું પણ વ્યક્તિને સુધારવા માટે, સવારવા માટે, એના અંદરની શક્તિઓને જાગૃત કરવા માટે ભગવાન ઘણીવાર આપણને અસફળતા આપતા હોય, ફેલિયર આપતા હોય, દુઃખ આપતા હોય, પણ એનો નિડરતાથી સામનો કરવાનો છે. ટાઈમ ઇઝ ધ બેસ્ટ મેડિસિન ટુ હીલ ધ ટાઈમ. સમય જ સમયને હીલ કરતું હોય છે. આત્મવિશ્વાસ હશે તો નિશ્ચિત રૂપે જીવનના અંદર તમારું મન ઉપર તમારું સંતુલન રહેશે. તો અત્યારે શિબિરના અંદર જે હોસ્પિટલમાં, જે કૃષ્ણા માય લવ હોસ્પિટલના બિછાનેથી લખવામાં આવ્યું અને એ બાળકોને, યુવાનોમાં खूब प्रसिद्ध थयु छे. आइए आज की शिविर की पूर्णाहुति में यही कृष्णा माय लव को गाकर कृष्ण के प्रति हमारे प्रेम को जागृत करें. कृष्णा माय लव, कृष्णा माय हार्ट, Krishna the player of flute I like. गाइए Krishna my love, Krishna my heart, Krishna the player of flute I like. Krishna divine, Krishna you're mine, Krishna divine, Krishna you're mine, Krishna the player of flute I like. Krishna my love, Krishna my heart, Krishna the player of flute I like. Krishna the joyous, Krishna the pious, Krishna the lover of cows I like. Krishna the joyous, Krishna the pious, Krishna the lover of cows I like. Krishna my friend, Krishna my guide, Krishna the lover of Radha I like. Krishna my friend, Krishna my guide, Krishna the lover of Radha I like. Krishna my love, Krishna my heart, Krishna the player of flute I like. Krishna you're sweet, you make my heart beat. Krishna you're sweet, you make my heart beat. Krishna the eternal lover I like. Krishna my love, Krishna my heart, Krishna the player of flute I like. 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 Krishna my love, 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 Krishna, Krishna my love, 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 Krishna. दोनों हाथ ऊंचे करते हैं. Krishna my love, 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 Krishna, Krishna my love, 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 Krishna, Krishna my love, 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 Krishna.
My love Krishna, 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 Krishna, my love 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 Krishna, Krishna, my love 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 Krishna, Krishna, my love 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 Krishna, Krishna, my love 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 Krishna, Krishna, my love 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 Krishna, 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 Krishna. हे कृष्ण भगवान माटेનું પ્રેમ તમારા જીવનમાં જાગૃત થાય. ઢોલકિયા પરિવારને ખૂબ ખૂબ અંતરના શુભાશીર્વાદો પ્રદાન કરું છું. ખૂબ મોટી પ્રમાણમાં એમના સ્કૂલના પણ છોકરા અહીંયા ઉપસ્થિત છે. ખૂબ સારી સ્કૂલમાં તમે ભણી રહ્યા છો. ખૂબ સારા સંસ્કારો તમને પ્રાપ્ત થાય છે. તમારા બધાના જીવનમાં પણ ઠાકોરજી ખૂબ ખુશીઓ આપે, ખૂબ સફળતા આપે અને તમારા લક્ષ્યને તમે સાકાર કરી શકો એવી મારી અંતરની શુભેચ્છા અને શુભાશીર્વાદ આપ સર્વને પ્રદાન કરું છું. युवा दिलों की धड़कन है BYO, नौजवानों की गर्जन है BYO, एक नई दिशा एक नई सुबह है BYO, जवान संघर्षों की नई बात है BYO, 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 BYO. राष्ट्र भावना को हम जगाएं, प्रांतवाद से ऊंचा हम भारत को बनाएं. आओ मिलकर मानवता की ज्योत हम जगाएं, दिन दुखियों और असहायों को गले से लगाएं. जीवन का सही लक्ष्य बताए BYO, जीवन को खुशहाल बनाए BYO. I love you, organization. I love you, organization. संस्कारों की ज्योत जलाएं, भारतीयता जग को दिखलाएं, कृष्ण का संदेश गाकर इस जग को जीना सिखलाएं. हम संस्कारों की ज्योत जलाएं, भारतीयता जग को दिखलाएं, कृष्ण का संदेश गाकर इस जग को जीना सिखलाएं. चेतना लेकर आया है BYO, नया सवेरा लेकर आया BYO, 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 BYO.
मिलकर सुविचारों का वृंद हम बनाए, भारतीय संस्कृति को जीवन में अपनाए। आओ मिलकर सुविचारों का वृंद हम बनाए, भारतीय संस्कृति को जीवन में अपनाए। प्रभु प्रेम की राह दिखाए VYO, जीवन को सफल बनाए VYO। हम रुके नहीं, हम डरे नहीं, हम किसी के आगे झुके नहीं, निस्वार्थता से कार्य करे हम, थके नहीं, हम हारे नहीं। हम रुके नहीं, हम डरे नहीं, हम किसी के आगे झुके नहीं, निस्वार्थता से कार्य करे हम, थके नहीं, हम हारे नहीं। प्रेम क्रांति है देखो यारो VYO, विश्व शांति का रोशन पथ है VYO।